હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। ભાઈ પાછળ જો કેટલી બધી કાર અને અહીંયા બધી બસ ને ઊભી છે, પણ આપણે કોઈ કારના શોરૂમમાં નથી, આપણે છીએ અત્યારે માધવ હોટલમાં। તો ચાલો આપણે માધવ હોટલની આજે મુલાકાત લઈએ। આપણે છીએ અત્યારે માધવ હોટલના કિચનની અંદર અને અહીંયા જો અલગ અલગ પ્રકારની વસ્તુઓ બની રહી છે બધી। અત્યારે ડુંગળીને તળવામાં આવી છે, અલગ રીતે પ્યાજ લસણ નાખે છે કડાકા ભડાકા સાથે। અહીંયા પનીર જે છે અહીંયા રાખવામાં આવેલા છે, પનીરને જ કટ કરવામાં આવે છે અત્યારે। અહીંયા જે ઢોકળા જે અહીંયા રાખીને ડીશમાં લગાવવામાં આવે છે કસ્ટમર્સ માટે। અહીંયા આપણે અલગ અલગ પ્રકારની સબ્જીઓ જોવા મળે છે ભાઈ। ચાલો આપણે જોઈએ કઈ કઈ સબ્જીઓ છે। આ પંજાબી છે ને? હા, લસણિયા બટેટા, ભરેલા રીંગણા, આ ચણા, હા આપણે સેવ ટમેટા, આ શું છે? ઊંધિયું, દાળ ફ્રાય સબ્જી છે જેના વિશે આપણે જાણ્યું ભાઈ। અને અહીંયા જુઓ, અહીંયા રોટલી ને નાન ને એવું બધી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે। રોટલીને અહીંયા બધું ટોટલી વસ્તુ બનવામાં આવી છે। અહીં જો ઘી નાખીને ભાઈ એકદમ મસ્ત પૂરણપૂરી છે। પૂરણપૂરી છે કે પહેલા બરાબર, પૂરણપૂરીને જો એકદમ મસ્ત ઘીથી એકદમ સ્વીટ આખું બનાવી નાખવામાં આવ્યું છે। સ્પેશિયલ ઘીમાં નાખવામાં આવ્યું છે ને? બરાબર। અને અહીંયા જો રોટલી ભાઈ, રોટલીમાં રોટલી જો અહીંયા અંદરથી આવે છે શેકાઈને ભાઈ। આ મશીન જો તમે, જબરદસ્ત ગજબ ભાઈ। જો હજી એક રોટલી આવે છે તમને દેખાડું ભાઈ, ગજબ। જો આ રીતના મશીનમાંથી શેકાઈને રોટલી અહીંયા નીચે પડે છે ભાઈ, વાહ। અને ઘી જો આખું આ સલાડ છે, સલાડમાં જો એટલી પ્રકારની વસ્તુ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે। અહીંયા તંદૂરી બને છે ભાઈ, તંદૂર રોટલી બને છે। જોયા આ કયો લોટ છે પહેલા? મેંદા ઘઉંનો મિક્સ તંદૂર રોટલી માટે મેંદા ઘઉંનો મિક્સ લોટ છે જે યુઝ કરવામાં આવેલ છે। તો ભાઈ આપણે જે આ તંદૂર રોટલી છે કઈ રીતે બને ચાલો જોઈએ। વાહ ભાઈ વાહ, કડક જબરદસ્ત, ઓહો મોટી કરી અને એમાં લગાડી અને જો ત્યાં ચોપકી દેવામાં આવી છે ભાઈ અંદર, બહુ ગજબ ભાઈ। અહીંથી બહુ વરાળ આવે છે, તાપ આવે છે, અને ત્યાં જો રોટલી શેકાવાની ચાલુ થઈ ગઈ છે। આ રોટલી હવે થોડી ઘણી શેકાઈ છે અને જો આ શેકાવા લાગી છે, હવે હમણાં થોડીક વારમાં નીકાળી લેશે। હવે તંદૂર રોટલી જો તૈયાર થઈ ગઈ, ગજબ સુપર રોટલી અહીંયા તૈયાર થઈ ગઈ, જો મસ્ત એકદમ। અહીંયા જો ભાઈ સલાડની અલગ અલગ પ્રકારની અહીંયા ડીશ અહીંયા તૈયાર કરવામાં આવી છે ભાઈ, ગજબ। આટલી ડીશ આ બધી તૈયાર છે ભાઈ સલાડની, જેમ કસ્ટમર્સ આવશે એમ પ્રોવાઈડ થતી જશે અહીંયાથી। અને અહીંયા જો હવે અહીંયા સલાડ માટે ભરવામાં આવે છે આ ગોળ છે। અહીંયા આપણે અલગ અલગ પ્રકારના બધા સલાડ છે, જેમાં મરચાં છે, આ લાલ મરચાં, લીલા મરચાં, આપણે કોબીજનો સંભાળો છે, કાકડી છે, ડુંગળી છે, અહીંયા લીંબુઓ રાખેલા છે। અને હજી આપણે જોઈએ ક્યાંય બહાર ચક્કીમાંથી નહીં ભાઈ, અહીં દરવામાં આવે છે આખું। જો આ લોટ છે ને, આ બધો આખો લોટ આપણે ઘઉંનો આખો આ મશીનની અંદર નાખી દેવામાં આવે છે ત્યાં, અને ક્યાંય ચક્કી બક્કીમાં લઈ જવામાં નથી આવતો। અહીંયા ખુદની હોટલનું ખુદનું જ છે અહીંયા આપણે, જેમાં આ બધું આખું દરવામાં આવે છે અને અહીંયા પડે છે જો લોટ। અને આખો લોટ ભાઈ અહીંયા જો એટલો તો ધરાઈ ગયો છે, હજી આખો ભરાશે પાછી। આ પંજાબી ને મંચુરિયન છે કઈ રીતે બનાવી છે ભાઈ, જબરદસ્ત। અહીંયા કોઈનું ગ્રેવી બધું તૈયાર કરીને જો એ રીતના પછી આ કોઈ ગોળગોટો નાખી દેવામાં આવે છે, જેનું મંચુરિયન તૈયાર થશે ભાઈ। જો તેલમાં કેમ માખી તૈરાઈ જાય અહીંયા તરાઈ ગયા, વાહ ભાઈ। જો આ રીતના થશે ભાઈ, આ જે તરાઈ છે ને એ તરાઈને આખું અહીંયા મૂકવામાં આવે છે। આ જો મંચુરિયન કેવા લાગે, લાલ ટમેટા જેવા છે ભાઈ। આને સબ્જીમાં મૂકી દો, ખબર ના પડે ટમેટા છે કે મંચુરિયન છે। બાકી આ જો અહીંયા ભાઈ કોથમી છે, અહીંયા આપણે અલગ અલગ પ્રકારનું બધું ટોટલી વસ્તુ છે, પનીર ને ચીઝ ને એવું બધી, બટર ને એવું બધી ટોટલી વસ્તુ અહીંયા રાખેલી છે। તમે જોઈ શકો છો આ ડુંગળી આખી બાફેલી છે। અહીંયા અલગ પ્રકારના મસાલા છે। અહીંયા બનાવવામાં આવે છે ભાઈ દાળ છે ને પહેલા, ભાત આપણે ભાતમાં નાખવાની દાળ છે એ બનાવવામાં આવે છે અત્યારે। તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ અહીંયા અત્યારે માધવ હોટલની ઉપર
તો ભાઈ અહીંયા છે ને આ જે હોલ તમે જોવો છો ને ભાઈ એ છે ને આખું મેરેજ પ્રસંગ માટે છે, તો તમે એના માટે પણ આ હોટલમાં બુકિંગ કરાવી શકો છો. આપણે બર્થડે છે, એનિવર્સરી છે, કંઈ પણ જાતનું ફંક્શન હોય ટૂંકમાં તમે અહીંયા પ્રોવાઈડ કરાવો છો ને. તમને બુકિંગ કરવા માટે કયા કોન્ટેક્ટ નંબર છે? 951051 4400 પૂરા. ઓકે, હવે મને એ જણાવી દો કે તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ. જગદીશભાઈ, આપણે માધવ હોટલ કેટલા સમયથી ચાલુ છે? 4 વર્ષથી. 4 વર્ષથી. અને અહીંયા આપણે તમારી ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 11 સાડા 3. બરાબર. અને સાંજે 7 થી 11:30. બરાબર, બંને ટાઈમિંગ આપણે જાણી લીધી. તો હવે મને એ જણાવી દો કે આપણે કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરાવો છો? કાઠિયાવાડી થાળી, હા, પંજાબી થાળી છે, ચાઇનીઝ છે, નાસ્તા પાણી છે. બરાબર, આ ટોટલી વસ્તુ છે. હવે જેમાં હવે તો મને એ જણાવી દો કે તમારી કોઈ બીજી બ્રાન્ચ ખરી? સોમનાથમાં છે હજી એક, ગઢુમાં પણ છે, જુનાગઢ જાંજડા ચોકડી, હા બરાબર, રાજકોટ ડેબર રોડ, હા. દ્વારકામાં કામ ચાલુ છે. દ્વારકામાં હજી કામ ચાલુ છે ને? બરાબર. તો તમે મને એ જણાવી દો કે આપણે જે અહીંયા લિવિંગ માટે કોઈ સુવિધા કેટલીક છે તમારે? પ્રસંગમાં કોઈ પણ છે, 300 માણસોનું આયોજન થઈ જાય. મેરેજ પ્રસંગ કરો નિશ્ચય થઈ જાય. એટલે આપણે પાર્ટી પ્લોટ. બરાબર. તો નાઇટ સ્ટે માટે અહીંયા તમારી પાસે રૂમ અવેલેબલ છે? 26 રૂમ. 26 રૂમ છે તમારી પાસે? અરે વાહ. તો ભાઈ 26 રૂમ છે. 26 રૂમ ને? 26 રૂમ. અને આ એક રૂમ હમણાં ઓપન થયો છે જેમાં આપણે અંદર જોઈએ તો જો આ રીતનું ભાઈ આપણે લુક જોવા મળે છે. જો તમે બેડ જોઈ લો, 1 2 અહીંયા. હવે જો અહીંયા આખું આ છે, આ રીતના બેડ અહીંયા આપેલા છે. અહીંયા વિન્ડો છે, વિન્ડોનો લુક તમે જોઈ શકો છો. અહીંથી બહાર જો, અહીંથી બહાર નારિયેળીનો આખો બગીચો દેખાય છે ભાઈ તમને. અને અહીંયા આપણે તમારે રૂમ જોઈ શકો છો, ત્યાંથી સામે તમે હાઈવે જોઈ શકો છો. એસી રૂમ છે, તમારે 2 પંખા મળી રહી છે. અહીંયા રીતનો રૂમ છે અને સાથે આપણે એનું સંડાસ બાથરૂમ જોઈ લઈએ તો જો આ રીતનું ટોયલેટ રહે છે એનું. અહીંયા આપણે વોશ બેસિન મળી રહી છે અને આખું આ બાથિંગ રૂમ છે. આ રીતનું રહેશે તમારે. ચાલો હવે આપણે બાજુમાં જઈએ. તો આ રીતના જ્યારે હું રૂમની બહાર આવું છું તો જો અહીંયા જોવા મળે છે કેટલી બધું આખું એક ગેલેરી છે જ્યાં અલગ અલગ આવી રીતના રૂમ છે. ટોટલ 26 રૂમ છે ભાઈ. અને અહીંયા જુઓ, અહીંયા પણ આ રૂમ છે. અહીંયા પણ એની સાફ સંભાળ અત્યારે ચાલુ જ છે. અને આ રીતનું આખું રૂમ જોવા મળે છે. મતલબ બધામાં અલગ અલગ પ્રકારનું બેડ અને અલગ અલગ પ્રકારની જગ્યા જોવા મળશે, અલગ અલગ પ્રકારનું વ્યૂ જોવા મળશે, સ્ટ્રક્ચર જોવા મળશે, ઇન્ટિરિયર જોવા મળશે. તો ભાઈ એકદમ પરફેક્ટલી જોઈને બહુ મસ્ત એવું છે. ચાલો હવે આપણે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે. તો ભાઈ ફૂડ તો જોવું જ પડશે. ફૂડ કેવું છે ને એ પણ જરૂરી છે ભાઈ. જો ભાઈ આ રીતનું રૂમ આપણે જોવા મળે છે. જબરદસ્ત કમાલ રૂમ છે. અહીંયા આપણે વિન્ડો છે, સામે અહીંયા આપણે અરીસો આપેલો છે. હાઈ. તો ભાઈ અહીંયા સામે આપણે જોઈએ તો જો આ રીતનું આખું અહીંયા જોવા મળે છે સ્ટ્રક્ચર. અંદરનું બહારનું આખું વ્યૂ આ રીતનું છે. તમે અહીંયા સંડાસ બાથરૂમ જોવું ને ભાઈ તો આ રીતનું આપણે ટોયલેટ આપવામાં આવે છે. ટોયલેટ છે અહીંયા આપણે નાહવા માટે. અહીંયા વોશ બેસિન છે. ચાલો આપણે અહીંયા જોઈએ. ફોટો ફ્રેમ જુઓ, ફોટો ફ્રેમ પણ બહુ સોલિડ દેખાય છે ભાઈ. અને જો આ રીતનું આખું બેડ છે. બેડ ભાઈ જબરદસ્ત. અને સામે આપેલી છે ટીવી. ફૂલ્લી ફર્નિશ્ડ તમને અહીં જોવા મળશે રૂમ. ઉપર નીચે જવા માટે ભાઈ તમે લિફ્ટનો યુઝ કરી શકો છો. ચાલો આપણે આવી ગયા છીએ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં. અને હવે આપણે અહીંયા ફૂડનો ટેસ્ટ થોડોક લઈ લઈએ અને જોઈ લઈએ ફૂડ કેવું છે અહીંયા.